નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે એન્જિનિયર ડ્રોઈંગની અંદર પેપર નંબર 12 વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર 25 MCQ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। બીજું ખાસ મિત્રો કે અગાઉ આપણે 11 પેપર વિશે આપણે ચર્ચા કરી ગયા, એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા। તો આજે પેપર નંબર 12 ચાલો શરૂ કરીએ। तो पहलो प्रश्न, ए लाइन सेगमेंट डेट लाइन विद इन ए सर्कल एंड डज नॉट पास थ्रू द सेंटर ऑफ द सर्कल इज कॉल्ड। એટલે કે એક રેખાખંડ કે જે વર્તુળની અંદર આવેલો હોય અને વર્તુળની મધ્યમાંથી પસાર થતો ન હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો ઓપ્શન એ સ્પર્શક એટલે કે ટેન્જન્ટ, બી સેકન્ડ, સી કોર્ડ અને ડી વ્યાસ એટલે કે ડાયામીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોર્ડ। તો મિત્રો અહીંયા આપણે સમજ માટે વર્તુળની આકૃતિ પણ લીધેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે સી અને ડી જે છે એને કોર્ડ કહેવામાં આવે છે। ત્યારબાદ એ અને બી પણ અહીંયા બતાવેલી છે, તો એને કોર્ડ કહેવામાં આવે છે, જે વર્તુળના સેન્ટર એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી નથી। ત્યારબાદ બીજો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ આપણે 11 પેપર વિશે આપણે ચર્ચા કરી ગયા, તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે। તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે। તો બીજો પ્રશ્ન, લાઇન XY ઇઝ ટુ બી ડિવાઇડેડ ઇન્ટુ 12 equal parts by geometric construction. Which of the following statement concerning this procedure is correct? એટલે કે XY રેખાને ભૌમિતિક બાંધકામ દ્વારા 12 સમાન ભાગોમાં વિભાજિત કરવાની છે, આ પ્રક્રિયાને લગતા નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ વાયમાંથી દોરેલી PY રેખા XY જેટલી જ લંબાઈ હોવી જોઈએ, બી XY લંબાઈના X થી 12મા ભાગ સુધી રેખા દોરવી જોઈએ, સી રે લાઇન PY પર X થી 12મા અંતરાલ સુધી રેખા દોરવી જોઈએ અને ડી XY અને રે લાઇન PY દ્વારા રચાયેલો તીવ્ર કોણ 30° અથવા તેનાથી ઓછો હોવો જોઈએ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રે લાઇન PY પર X થી 12મા અંતરાલ સુધી રેખા દોરવી જોઈએ, એટલે કે એ લાઇન શુડ બી ડ્રોવન ફ્રોમ X ટુ ધ 12 ઇન્ટરવલ ઓન રે લાઇન PY। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ પૂછાયેલો છે ને અહીંયા રિપીટ થાય છે। પ્રોજેક્શન ઓફ એન ઓબ્જેક્ટ શોન બાય 3 વ્યૂ ઇઝ નોન એઝ, એટલે કે 3 વ્યૂ દ્વારા દર્શાવવામાં આવેલા ઓબ્જેક્ટનું પ્રોજેક્શન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો ઓપ્શન એ પર્સ્પેક્ટિવ, બી આઇસોમેટ્રિક, સી ઓર્થોગ્રાફિક અને ડી ઓબ્લિક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓર્થોગ્રાફિક। તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે આ જે ઓબ્જેક્ટ છે એને આઇસોમેટ્રિક ઓબ્જેક્ટ કહેવામાં આવે છે, અને એના ઉપરથી આ જે 3 ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ જે દોરેલા છે એને ઓર્થોગ્રાફી કહેવામાં આવે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે। ધ ટુ ડિફરન્ટ રિકોમેન્ડેડ સિસ્ટમ ઓફ પ્લેસિંગ ધ ડાયમેન્શન આર, એટલે કે ડાયમેન્શનિંગ મૂકવાની બે અલગ અલગ ભલામણ કરેલ સિસ્ટમો કઈ છે? તો ઓપ્શન એ યુનિડાયરેક્શન અને એલાઇન સિસ્ટમ, બી અપરાઇટ અને ઇન્ક્લાઇન સિસ્ટમ, સી લિનિયર અને ઓબ્લિક સિસ્ટમ અને ડી લિનિયર અને ઇન્ક્લાઇન સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુનિડાયરેક્શનલ અને એલાઇન સિસ્ટમ। તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ મૂકેલી છે કે ડાયમેન્શનિંગ મૂકવાની બે અલગ અલગ જે રેકોમેન્ડેડ એટલે કે ભલામણ કરેલ જે સિસ્ટમ છે તો એ બે છે, એક એલાઇન સિસ્ટમ અને બીજી યુનિડાયરેક્શન સિસ્ટમ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વેન ટુ ગ્રાફિક એન્ટિટી આર એટ ધ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ એપાર્ટ એલોંગ ધ લેન્થ ઇઝ કોમનલી રિફરેડ, એટલે કે જ્યારે બે ગ્રાફિક એન્ટિટી લંબાઈ સાથે સતત અંતરે હોય ત્યારે તેને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો ઓપ્શન એ કોન્સેન્ટ્રિસિટી, બી પેરેલેલિઝમ, સી લંબરૂપતા અને ડી કોર્ડાલિટી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પેરેલેલિઝમ। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ધ ડિસ્ટોર્શન ઇન ઓબ્લિક પ્રોજેક્શન કેન બી ડિક્રીઝ બાય, એટલે કે ખાલી જગ્યા દ્વારા ઓબ્લિક પ્રોજેક્શનમાં વિકૃતિ ઘટાડી શકાય છે। તો ઓપ્શન એ પ્રોજેક્શનને યોગ્ય સ્કેલમાં મૂકવું, બી પ્રોજેક્શનને અંદાજોના પ્લેન પર ત્રાસી રીતે મૂકવું, સી ઘટતી રેખાઓની લંબાઈ ઘટાડવી અને ડી એક ખૂણા પર પ્રક્ષેપણના સમતલની સમાંતર પરિમાણને મોટું કરવું। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘટતી રેખાઓની લંબાઈ ઘટાડવી, એટલે કે રિડ્યુસિંગ ધ લેન્થ ઓફ ધ રિસીડિંગ લાઇન્સ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, ધ ડાયમેન્શન ફિગર ફોર ડાયામીટર ઓફ એ સર્કલ શુડ, એટલે કે વર્તુળના વ્યાસ માટે પરિમાણ આકૃતિ ખાલી જગ્યા હોવી જોઈએ। તો ઓપ્શન એ પ્રતીક ફાઈ દ્વારા આગળ,
બી પ્રતીક ડી દ્વારા આગળ, સી પ્રતીક ફાઈ દ્વારા પ્રત્યય અને ડી પ્રતીક ડી દ્વારા પ્રત્યય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રતીક ફાઈ દ્વારા આગળ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે અને આ પ્રશ્ન અગાઉ જે 11 પેપર આપણે સોલ્વ કર્યા એની અંદર પણ પૂછાયેલો છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, પિક્ચોરલ વ્યૂ ડ્રોવન ઓન આઇસોમેટ્રિક સ્કેલ આર કોલ, એટલે કે આઇસોમેટ્રિક સ્કેલ પર દોરવામાં આવેલ પિક્ચોરલ વ્યૂને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ આઇસોમેટ્રિક ડ્રોઈંગ, બી આઇસોમેટ્રિક પ્રોજેક્શન, સી આઇસોમેટ્રિક વ્યૂ અને ડી આમાંથી કોઈ પણ, એટલે કે એની ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, આઇસોમેટ્રિક પ્રોજેક્શન. ત્યારબાદ 9મો પ્રશ્ન, ઓનલી મેથડ ઓફ પ્રોજેક્શન ઇઝ રિકમેન્ડેડ બાય પીઆઈએસ, એટલે કે બીઆઈએસ દ્વારા પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણની માત્ર ખાલી જગ્યા પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ત્રીજો કોણ એટલે કે થર્ડ એંગલ, બી બીજો કોણ એટલે કે સેકન્ડ એંગલ, સી પ્રથમ કોણ એટલે કે ફર્સ્ટ એંગલ અને ડી કોઈ પણ કોણ એટલે કે એની એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રથમ કોણ એટલે કે ફર્સ્ટ એંગલ. તો મિત્રો અહીંયા આપણે સિમ્બોલ પણ બતાવ્યો છે કે ફર્સ્ટ એંગલનો જે સિમ્બોલ આવે છે એ ફ્રસ્ટમ કોણ એ આ રીતનો હોય, તો આ સામેનો દેખાવ એટલે કે ફ્રન્ટ વ્યૂ છે અને આ જે બે વર્તુળ બતાવવામાં આવે છે એ સાઇડ વ્યૂ છે અને એ જ પ્રમાણે થર્ડ એંગલનો પણ અહીંયા સિમ્બોલ બતાવેલ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ઇન ધ ટ્રાયંગલ એબીસી શોવન બિલો ધ મિડ પોઈન્ટ ઓફ ધ સાઇડ ડી ઈ એન્ડ એફ આર જોઈન્ટ ટુ ઇટ વર્ટેક્સ એન્ડ ધ concurrent point is G is obtained which is centroid of the triangle ABC, and if the length of BF is 18 the length of GF is, એટલે કે નીચે બતાવેલ ત્રિકોણ એબીસીમાં ડી ઈ અને એફ બાજુઓના મધ્યબિંદુ તેના શિરોબિંદુઓ સાથે જોડાયેલા છે અને સમવર્તી બિંદુ જી છે પ્રાપ્ત થાય છે જે એબીસી ત્રિકોણનું કેન્દ્રીય છે અને જો બીએફની લંબાઈ 18 છે તો જીએફની લંબાઈ ખાલી જગ્યા થશે. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 6, બી 9, સી 3 અને ડી 12. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 6. ત્યારબાદ 11મો પ્રશ્ન, એટલે કે પંચકોણ એટલે કે પેન્ટાગનનો સમાવિષ્ટ કોણ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 68, બી 72, સી 108 અને ડી 112. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 108. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે પંચકોણ એટલે કે પેન્ટાગોન હોય છે તો એનો અંદરનો એટલે કે ઇન્ક્લુડ એંગલ 108 ડિગ્રી હોય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઇન ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ ધ રિલેટિવ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ પ્લેન એન્ડ ઓબ્ઝર્વર આર, એટલે કે પ્રથમ કોણ પ્રક્ષેપણ પદ્ધતિમાં ઓબ્જેક્ટ પ્લેન અને નિરીક્ષકો એટલે કે ઓબ્ઝર્વરની સંબંધિત સ્થિતિઓ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ નિરીક્ષકને વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે ઓબ્ઝર્વ ઇઝ પ્લેસ ઇન બિટવીન, બી પ્લેનને વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે પ્લેન ઇઝ પ્લેસડ ઇન બિટવીન, સી ઓબ્જેક્ટને વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે ઓબ્જેક્ટ ઇઝ પ્લેસડ ઇન બિટવીન અને ડી કોઈ પણ ક્રમમાં મૂકી શકાય છે એટલે કે મે બી પ્લેસડ ઇન એની ઓર્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓબ્જેક્ટને વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે ઓબ્જેક્ટ ઇઝ પ્લેસડ ઇન બિટવીન. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે અહીંયા 4 ક્વાર્ટર છે. તો પહેલું અહીંયા ફર્સ્ટ ક્વાર્ટર છે તો એમાં તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ એટલે કે કોઈ વસ્તુ છે તો એ વર્ટિકલ પ્લેન અને આ જે ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક છે તો એની વચ્ચે આ વસ્તુ મૂકવા અહીંયા મૂકેલી છે. એટલે કે પ્રથમ કોણ પ્રક્ષેપણ પદ્ધતિમાં ઓબ્જેક્ટ જે હોય છે એ પ્લેન અને નિરીક્ષકની વચ્ચે મૂકવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, જો અષ્ટકોણ વર્તુળની પરિમિતિની આસપાસ પરિઘ થયેલું હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો ઓપ્શન એ વર્તુળનો વ્યાસ સમગ્ર ખૂણાના માપ જેટલો છે, બી વર્તુળની ત્રિજ્યા સમગ્ર ફ્લેટના માપની બરાબર છે, સી વર્તુળનો વ્યાસ સમગ્ર ખૂણાના માપ જેટલો છે અને ડી વર્તુળની ત્રિજ્યા સમગ્ર ખૂણાના માપન જેટલી છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વર્તુળનો વ્યાસ સમગ્ર ખૂણાના માપ જેટલો છે એટલે કે ધ ડાયામીટર ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ધ એક્રોસ કોર્નર મેઝરમેન્ટ. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે આ જે અષ્ટકોણ છે તો એમાં જે ડાયામીટર જે વર્તુળનો વ્યાસ હોય છે એ સમગ્ર જે ખૂણો હોય છે બરાબર અષ્ટકોણનો તો એમાં બધી બાજુ સરખો થાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ડાયમેન્શન નોટ ખાલી જગ્યા અક્ષરોમાં અને પ્રમાણભૂત સંક્ષેપ મુજબ લખાય છે. તો ઓપ્શન એ નાના એટલે કે સ્મોલ, બી કેપિટલ, સી માત્ર ઇન્ક્લાઇન અને ડી આમાંથી કોઈ પણ એટલે કે એની ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેપિટલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ઇન ધ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન ધ વ્યૂ ઓબ્ટેન ઓન ધ ઓક્ઝિલરી વર્ટિકલ પ્લેન પ્લેસડ ઇન ધ રાઇટ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ,
એટલે કે પ્રથમ કોણ પ્રક્ષેપણમાં ઓબ્જેક્ટની જમણી બાજુએ મૂકવામાં આવેલ સહાયક વર્ટિકલ પ્લાન એટલે કે AVP પર મેળવેલ દ્રશ્યને એટલે કે વ્યૂને ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન A વ્યૂ ફ્રોમ ધ રાઇટ, B વ્યૂ ફ્રોમ ધ લેફ્ટ, C વ્યૂ ફ્રોમ ધ બિલો અને D વ્યૂ ફ્રોમ ધ ટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D વ્યૂ ફ્રોમ ધ ટોપ. ત્યારબાદ 16મો પ્રશ્ન. આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. વેન ટુ ડાયામીટર ઓફ એ સર્કલ આર ડ્રોવન એટ રાઇટ એંગલ ટુ ઇચ અધર વિચ ઓફ ધ ફોલોઈંગ પોલિગન વિલ હેવ ઓલ ધ સાઇડ એટ 45 ડિગ્રી ટુ ધ ધેઝ ડાયામીટર. એટલે કે જ્યારે વર્તુળના બે વ્યાસ એકબીજાના કાટખૂણા પર દોરવામાં આવે છે ત્યારે નીચેનામાંથી કયા બહુકોણની બધી બાજુઓ આ વ્યાસની 45 ડિગ્રી એટલે કે અંશ પર હશે. તો ઓપ્શન A આપેલ વર્તુળમાં દોરેલ ષષ્ટકોણ, B આપેલ વર્તુળમાં દોરેલ પંચકોણ, C આપેલ વર્તુળમાં દોરેલ અષ્ટકોણ અને D આપેલ વર્તુળમાં દોરેલ ચોરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D આપેલ વર્તુળમાં દોરેલ ચોરસ એટલે કે A સ્ક્વેર ઇન્સ્ક્રાઇબ ઇન ગિવન સર્કલ. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવેલ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન. આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. વોટ ટાઈપ ઓફ ડ્રોઈંગ શીટ હેઝ ધ લાર્જેસ્ટ એરિયા. એટલે કે કયા પ્રકારની ડ્રોઈંગ શીટ સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવે છે. તો ઓપ્શન A A0, B A1, C A2 અને D A3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A A0. તો મિત્રો અહીંયા આપણે ટેબલ પણ લીધેલું છે કે અલગ અલગ જે સાઇઝ છે A0, A1, A2, A3 અને A4. તો એમાં બીજા કોલમમાં તમે જોઈ શકો છો કે અહીંયા એની સાઇઝ બતાવી છે 841 બાય 1189. તો અહીંયા ત્રીજી કોલમ છે તો એમાં એનો ક્ષેત્રફળ એટલે કે એરિયા બતાવેલો છે. તો પહેલી સીટ A0 છે તો એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર એટલે કે સેન્ટીમીટરમાં જો પૂછેલું હોય તો 10,000 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. ત્યારબાદ A1ની 5,000 સેન્ટીમીટર સ્ક્વેર, ત્યારબાદ A2ની 2500 સેન્ટીમીટર સ્ક્વેર, A3ની 1250 સેન્ટીમીટર સ્ક્વેર અને A4 હોય તો 625 સેન્ટીમીટર સ્ક્વેર એનો એરિયા એટલે કે ક્ષેત્રફળ થાય છે. તો આપણા કેસની અંદર જે પ્રશ્ન પૂછેલો છે કે કયા પ્રકારની ડ્રોઈંગ શીટ સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવે છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A A0. ત્યારબાદ 18મો પ્રશ્ન. હિડન લાઇન આર રિપ્રેઝેન્ટ બાય એટલે કે છુપાયેલી રેખાઓ ખાલી જગ્યા દ્વારા રજૂ થાય છે. તો ઓપ્શન A પાતળી લાઇન એટલે કે થિન લાઇન્સ, B જાડી લાઇન એટલે કે થીક લાઇન્સ, C ટપકાવાળી લાઇન એટલે કે ડોટેડ લાઇન અને D લીડર લાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C ટપકાવાળી લાઇન એટલે કે ડોટેડ લાઇન. ત્યારબાદ 19મો પ્રશ્ન. ઇફ ધ ફ્રન્ટ વ્યૂ ઓફ એન ઓબ્જેક્ટ એક્ઝિબિટ વિથ એન્ડ હાઇટ ધ વોટ ડાયમેન્શન ઓફ એન ઓબ્જેક્ટ આર એક્ઝિબિટેડ બાય એ સાઇડ વ્યૂ. એટલે કે જો ઓબ્જેક્ટનો આગળના વ્યૂ પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે છે તો બાજુના વ્યૂ દ્વારા ઓબ્જેક્ટના કયા પરિમાણો એટલે કે ડાયમેન્શનો પ્રદર્શિત થાય છે. તો ઓપ્શન A લંબાઈ અને પહોળાઈ, B લંબાઈ અને ઊંચાઈ, C ઊંચાઈ અને પહોળાઈ અને D લંબાઈ અને પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B લંબાઈ અને ઊંચાઈ. ત્યારબાદ 20મો પ્રશ્ન. એ રેડિયસ ઓફ 25 મિલીમીટર ઇઝ ઇન્ડિકેટેડ ઇન ધ ડ્રોઈંગ એઝ. એટલે કે ડ્રોઈંગમાં 25 મિલીમીટરની ત્રિજ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવે છે. તો ઓપ્શન A 25R, B R25, C 25 mm રેડિયન અને D રેડિયસ 25. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B R25. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે ડાયામીટર ઓફ હોલ એટલે કે જો વર્તુળનો વ્યાસ દર્શાવવો હોય તો લીડર લાઇન દોરી અને આ રીતે 25 લખવાના છે. અને જો ત્રિજ્યા એટલે કે રેડિયસ દર્શાવી હોય કોઈ પણ આકૃતિમાં તો આ રીતે લીડર લાઇન દોરી અને R25 એટલે કે સૌથી પહેલાં કેપિટલ R મૂકવામાં આવે છે અને ત્યારબાદ જે માપ હોય એ લખવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન. તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ સ્પેસિફાઈ મેથડ ફોર ડાયમેન્શનિંગ. એટલે કે નીચેનામાંથી કઈ પરિમાણ એટલે કે ડાયમેન્શનિંગ માટે નિર્દેશિત પદ્ધતિ નથી. તો ઓપ્શન A પેરેલલ ડાયમેન્શનિંગ એટલે કે સમાંતર પરિમાણ, B કન્ટિન્યુઅસ ડાયમેન્શનિંગ એટલે કે સતત પરિમાણ, C પરપેન્ડિક્યુલર ડાયમેન્શનિંગ એટલે કે લંબ પરિમાણ અને D ડાયમેન્શનિંગ બાય કોઓર્ડિનેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C પરપેન્ડિક્યુલર ડાયમેન્શનિંગ એટલે કે લંબ પરિમાણ. ત્યારબાદ 22મો પ્રશ્ન. આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. સેન્ટર લાઇન આર ડ્રોવન એઝ. એટલે કે સેન્ટર લાઇનો ખાલી જગ્યા તરીકે દોરવામાં આવે છે. તો ઓપ્શન A કન્ટિન્યુઅસ નેરો લાઇન્સ, B ડેશેડ નેરો લાઇન્સ, C લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સ અને D લોંગ ડેશેડ ડબલ ડોટેડ નેરો લાઇન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સ.
તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે આ જે સિલિન્ડર છે હોલો, તો એની અંદર આ જે સેન્ટર લાઇન છે એ લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સથી દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ફ્રોમ ધ આઇસોમેટ્રિક વ્યૂ ગિવન ચૂઝ ધ કરેક્ટ ફ્રન્ટ વ્યૂ ફ્રોમ ધ ચોઇસ. એટલે કે આપેલ આઇસોમેટ્રિક વ્યૂમાંથી પસંદગીઓમાંથી સાચો ફ્રન્ટ વ્યૂ પસંદ કરો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ, બી, પી, સી અને ડી. તો મિત્રો અહીંયા જે આઇસોમેટ્રિક પહેલી જે આકૃતિ આપી છે તો એ આઇસોમેટ્રિક વ્યૂ છે અને એ આઇસોમેટ્રિક વ્યૂનો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો સાચો દેખાવ અહીંયા જે ઓપ્શન આપે છે એ, બી, સી અને ડી તો પસંદ કરવાનો છે. તો આ જે સી નંબરનો જે ઓપ્શન આકૃતિ છે બરાબર, તો એ સાચો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ છે. તો આ જે આઇસોમેટ્રિક ઓબ્જેક્ટ આપ્યો છે એને આપણે આ બાજુથી ડાબી બાજુથી જોઈશું તો આપણને આ રીતનો ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. ત્યારબાદ 24મો પ્રશ્ન, ધ ઇમેજનરી વર્ટિકલ પ્લેન પાસિંગ થ્રુ ધ ઓબ્ઝર્વર આઈ ઇઝ કોલ્ડ. એટલે કે નિરીક્ષકની આંખમાંથી પસાર થતા કાલ્પનિક વર્ટિકલ પ્લેનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ ગ્રાઉન્ડ પ્લેન, બી હોરિઝોન પ્લેન, સી સેન્ટર પ્લેન અને ડી પિક્ચર પ્લેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટર પ્લેન. ત્યારબાદ 25મો પ્રશ્ન, ધ ઇન્ક્લિનેશન ઓફ લેટર રિકમેન્ડેડ બાય BIS ઇઝ. એટલે કે BIS દ્વારા ભલામણ કરાયેલા લેટરનો ઇન્ક્લિનેશન એટલે કે ઝુકાવ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 55 ડિગ્રી, બી 65 ડિગ્રી, સી 70 ડિગ્રી અને ડી 75 ડિગ્રી એટલે કે 75 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 75 અંશ એટલે કે 75 ડિગ્રી. તો સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે. મિત્રો આ પ્રશ્ન છે એ ઘણી વખત જે આગળ આપણે 11 પેપર સોલ્વ કર્યા તો એમાં 3 થી 4 વખત રિપીટ થયેલો છે, એટલે આ મોસ્ટ IMP પ્રશ્ન છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 13 વિશે આપણે ચર્ચા કરીશું.